નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। ગરોળીના આ 11 સંકેત ખૂબ જ શુભ હોય છે। મિત્રો, તમારા જીવનમાં અપાર સંપત્તિ આવવાની છે, તે ઉપરાંત એક મોટી સમસ્યાની ચેતવણી હોઈ શકે છે। જ્યારે કોઈ વ્યક્તિના જીવનમાં મોટા બદલાવ આવવાનો હોય છે, ત્યારે તેને કેટલાય શુભ અને અશુભ સંકેતો મળે છે। ગરોળી આ સંકેતો તમને તમારા જીવન વિશે જણાવવામાં મદદ કરશે। ભવિષ્યમાં તમારી સાથે સારું કે ખરાબ થવાનું છે। જો તમને ગરોળી દેખાય તો તેના પર આ એક વસ્તુ લગાવો। દેવી લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન થશે અને તમારા ધનની વર્ષા કરશે। ગરોળીના આ સંકેતો જણાવે છે તમારા જીવનમાં ખૂબ જ મોટો બદલાવ આવવાનો છે। ગરોળીના સંકેતો પહેલાંથી જ તમારા ભવિષ્ય વિશે ઘણી મહત્ત્વપૂર્ણ માહિતી આપે છે। તો વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો, સંપૂર્ણ માહિતી મળશે। મિત્રો, લોકો તમારા ઘરમાં ગરોળી જુએ છે, જે સામાન્ય ઘટના માનવામાં આવે છે। જો કે ગરોળીને જીવંત પ્રાણી માનવામાં આવે છે, પરંતુ ગરોળીને દેવી લક્ષ્મીનું પ્રતીક પણ માનવામાં આવે છે। પ્રાણીઓ અને મનુષ્ય વચ્ચે કુદરતનો અનોખો સંબંધ છે। બહુ ઓછા લોકો જાણે છે કે શાસ્ત્રોમાં ગરોળીને જોવા અને તેનાથી સંબંધિત ઘણી પ્રવૃત્તિ વિશે વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે। જો કોઈ વ્યક્તિને આ માહિતીની જાણકારી હોય તો તે પોતાના જીવનમાં ઘણી વસ્તુઓને બચાવી શકે છે। વ્યક્તિ દરેક ઊંચાઈ હાંસલ કરી શકે છે અને આવનારા સારા અને ખરાબ સમય વિશે અગાઉથી જાણી શકે છે। શગુનશાસ્ત્ર અનુસાર ચીપકલી વ્યક્તિને કોઈ ચોક્કસ સમયે દેખાવી, જમીન પર પડવી અથવા શરીરના કોઈ ચોક્કસ ભાગ ઉપર પડવું એ ભવિષ્ય સૂચવે છે। તે શુભ અને અશુભ ઘટનાઓ થવાના સંકેત આપે છે। એવું પણ માનવામાં આવે છે કે દિવાળીના દિવસે જો ગરોળી દેખાય તો તેને મહાલક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે। જો આ દિવસે તમારા પર ગરોળી પડી જાય તો આ વર્ષો સુધી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે। આ સિવાય એક ખાસ પ્રયોગ વિશે બહુ ઓછા લોકો જાણે છે। આ પ્રયોગ દ્વારા વ્યક્તિ પોતાના જીવનમાં ઘણા ફાયદાઓ મેળવી શકે છે। મિત્રો, આજે અમે તમારા માટે એક ખૂબ જ અસરકારક અને અચૂક ટ્રીક લાવ્યા છીએ। તે આટલું સરળ કાર્ય છે જે કરવાથી આપણે જીવનમાં ઘણા ફાયદા મેળવી શકીએ છીએ। તમે તમારા નસીબના તાળા ખોલી શકો છો અને તમારા જીવનને સફળતા તરફ લઈ જઈ શકો છો। તો ચાલો જાણીએ, પરંતુ તે પહેલાં તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઘરમાં તમારા પર બની રહે તો વિડીયોને એક લાઈક કરી દેજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો। વિડીયોને તમારા બધા જ મિત્રો સાથે શેર પણ કરી દેજો। જો તમને ગરોળી દેખાય છે તો તમારે આ સરળ ઉપાય અવશ્ય અપનાવવો જોઈએ। તે તમારા જીવનમાં ધન લાવશે। આના માટે જીવનના માર્ગો ખુલશે। જ્યારે પણ ઘરમાં ગરોળી દેખાય તો તરત જ ભગવાનની મૂર્તિ પાસે રાખેલું સિંદૂર અને ચોખાને દૂરથી ગરોળી પર છાંટી મનમાં તમારી ઈચ્છા જણાવો અને પછી પ્રાર્થના કરો કે તમારી ઈચ્છા જલ્દી જ પૂર્ણ થાય। શાસ્ત્રો અનુસાર હિન્દુ ધર્મમાં ગરોળીને પવિત્ર પ્રાણી માનવામાં આવે છે। તેની પૂજા કરવાથી ધન સંબંધિત તમામ સમસ્યા દૂર થઈ જાય છે અને જીવનમાં કોઈ પણ પ્રકારની કષ્ટી આવતી નથી। પરંતુ ધ્યાન રાખો કે તમારે આ ઉપાય માત્ર આટલું જ કરવાનો નથી। જ્યારે પણ તમે ગરોળી જુઓ છો તો ખાસ કરીને સાંજે જ્યારે તમે પૂજા કરવાના હોય તો આ ઉપાય કરો। ગરોળી એક એવું પ્રાણી છે કે જેને જોઈને ઘણા લોકો નારાજ થઈ જાય છે। કેટલાય લોકો ડરી પણ જાય છે અને ઘણી વખત તેને મારવા અથવા ભગાડવાની કોશિશ કરે છે, પરંતુ અમે તમને જણાવીએ છીએ તમારે આ ચોક્કસ કરવું જોઈએ। તે ખોટું છે, કારણ કે કોઈ પણ જીવંત પ્રાણીને મારવું એ પાપ છે। ગરોળીને મારવાથી દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે। જો તમને તમારા ઘરમાં ગરોળી પસંદ નથી તો તેને માર્યા વિના બહાર ફેંકી દો।
તમે દિવાળીની સાફ સફાઈ કરી રહ્યા હોય અથવા જો તમે અન્ય કોઈ સમયે સફાઈ કરી રહ્યા હોય, આ દરમિયાન તમને મરેલી ગરોળી દેખાય તો સમજી લેવું કે આ અશુભ સંકેત છે. આ સ્થિતિમાં ધ્યાન રાખો કે તમારા હાથે કોઈ મૃત ગરોળીને નુકસાન ન થવા દો, જેથી ભૂલથી પણ કોઈ ગરોળી કે તેનું બચ્ચું મરી ન જાય. જો આવું થાય તો તરત જ મરેલી ગરોળીને ઉપાડી ખાડો ખોદી જમીનમાં દાટી દો. આ તમને હત્યાના પાપથી બચાવશે અને દેવી લક્ષ્મી ક્રોધિત થશે નહીં તો તમારે ઘણી પરેશાનીનો સામનો કરવો પડશે. તમારે આનો સામનો કરવો પડી શકે છે. મિત્રો, હવે જાણીએ ગરોળીના આ શુભ અને અશુભ સંકેતો વિશે. નંબર 1 વિશે વાત કરીએ તો ગરોળીનો અવાજ. જો તમે ખોરાક ખાતા હોય, તમને ગરોળીના અવાજ સંભળાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તે અચાનક પૈસાની પ્રાપ્તિ, સારા સમાચાર અથવા જીવનમાં કોઈ સારા પરિણામ સૂચવે છે. હવે નંબર 2 વિશે વાત કરીશું. ઘરમાં 3 ગરોળી જોવી. જો ઘરમાં 3 ગરોળી એકબીજા સાથે લડતી જોવા મળે તો તે અશુભ છે. તે આર્થિક સંકટ અથવા ઘરની સમસ્યાઓ સૂચવે છે. હવે નંબર 3 વિશે વાત કરીએ તો ગરોળીનું સંવનન જોવા મળે છે. જો તમે ગરોળીની જોડી જોવો, તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં એક જૂનો મિત્ર પાછો આવી રહ્યો છે. તે એક સંકેત હોઈ શકે છે. તમે જે વ્યક્તિ અથવા વસ્તુ શોધી રહ્યા હતા તે હવે તમારી પાસે આવી રહ્યું છે. સ્વપ્નમાં મૃત ગરોળી જોવી. સ્વપ્નમાં મૃત ગરોળી જોવી એ સારી નિશાની માનવામાં આવતી નથી. તેનો અર્થ એ થઈ શકે છે કે તમારા જીવનમાં કોઈ મોટો ખતરો છે, મુશ્કેલી આવવાની છે અથવા કોઈ અણધાર્યા સમાચાર મળવાના છે. શુક્રવારે પૂજા સ્થાન પર ગરોળી જોવા મળે છે તો શુક્રવારે પૂજા સ્થાન પર ગરોળી જોવા મળે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે દેવીના આશીર્વાદ અને જીવનમાં સારા સમય આવવાની નિશાની છે. જમતી વખતે ગરોળી દેખાય છે. મિત્રો, તમને ખાતી વખતે ગરોળી દેખાય તો સમજી લેવું તમારી સાથે કંઈક સારું થવાનું છે. પરંતુ જો તમે જમી રહ્યા હોય, અચાનક તમારા પગ સાથે ગરોળી અથડાઈ જાય તો તે ખરાબ શુકન છે. બીમારીની નિશાની પણ હોઈ શકે છે. ગરોળી માથા અથવા હાથ પર પડવી. જો તમારા હાથ કે માથા પર અચાનક ગરોળી પડી જાય તો તમારે સમજી લેવું જોઈએ કે સમાજમાં તમારું માન સન્માન વધવાનું છે. એવું પણ કહેવાય છે કે તમારા ઘૂંટણ પર ગરોળી પડી જાય તો તે ખૂબ જ શુભ સંકેત છે. દિવાલ પર ચડતી ગરોળી જોવી. જો કોઈ ઘરની દિવાલ પર ગરોળીને ચડતી જોવા મળે તો તેને દેવી સંકેત માનવામાં આવે છે. તે જણાવે છે કે તે ખૂબ જ જલ્દી દેવી લક્ષ્મીનું ઘરમાં આગમન થવાનું છે. તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. વાતચીત દરમિયાન ગરોળીનો અવાજ સાંભળવો. જો તમારા ઘરમાં ગરોળી અને એકબીજા સાથે વાત કરી રહ્યા છો અને ગરોળી અવાજ કરે છે તો આ સંકેત છે, મતલબ કે તમારા શબ્દો સાચા થવાના છે. સૂતી વખતે દિવાલના ખૂણામાં ગરોળી જોવી. જો મિત્રો, તમે સૂતી વખતે દિવાલના એક ખૂણામાં ગરોળીને જુઓ છો તો તેને શુભ સંકેત ગણો. તે સૂચવે છે કે તમને રાત્રે સારા સપના આવશે અને આગામી દિવસો તમારા માટે ખૂબ જ સારા રહેશે. કપાળ પર પડતી ગરોળી. એવું કહેવાય છે કે જો કપાળ ઉપર ગરોળી પડી જાય તો તે શુભ સંકેત છે. તેનો અર્થ એ છે કે તમને ખૂબ જ જલ્દી સંપત્તિ મળવાની છે. તમારા સારા દિવસો શરૂ થવાના છે. ગરોળીને જંતુ અથવા જીવાત પર હુમલો કરતી જોવી. ગરોળીને જંતુ અથવા જીવાત પર હુમલો કરતી જોશો, તમે વચ્ચે આવો છો તો તે સૂચવે છે કે તમારા જીવનમાં પૈસા આવશે, પરંતુ તે જ સમયે પૈસાની ખોટ થશે તે પણ શક્ય છે. આવી સ્થિતિમાં સાવચેત રહો અને તમારા ખર્ચ પર ધ્યાન આપો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો.